કેસમાં બે શખ્સોની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આરોપીઓ મોટી રકમની માંગણી કરતા હતા અને ઉદ્યોગકારોને કાયદેસરની પકડમાં લાવવાની ધમકી આપીને પૈસા પડાવતા હતા। સુરત પોલીસની ઝડપી કાર્યવાહીથી આ બ્લેકમેલર ગેંગનો પર્દાફાશ થયો છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી અજય ત્રિવેદી અને તેજસ પાટીલ છેલ્લા કેટલાક સમયથી ઉદ્યોગકારોને ટાર્ગેટ કરી રહ્યા હતા। આરોપીઓ આરટીઆઈ મારફતે મિલ માલિકો અને ઉદ્યોગકારોની માહિતી એકત્રિત કરતા હતા। તે ઉદ્યોગકારો પર ખોટી ફરિયાદો અને કાયદેસર કાર્યવાહી કરાવવાની ધમકી આપતા। જો ઉદ્યોગકારો પૈસા નહીં આપે તો કાયદેસર કાર્યવાહી કરવાની ધમકી આપતા અને સચિન જીઆઈડીસીના પૂર્વ ડાયરેક્ટર દ્વારા આ મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી। આરોપીઓએ એક ઉદ્યોગકાર પાસે 5 કરોડની ખંડણીની માંગ કરી હતી। ઉદ્યોગકારને તેમને વિરુદ્ધ ખોટી ફરિયાદો થવાની ભીતિ હતી, જો કે તેમણે આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચને જાણ કરી, જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે ટ્રેપ ગોઠવી। ગઈકાલે જ્યારે બંને શખ્સો 45 લાખ રોકડ રકમ લેવા માટે આવ્યા ત્યારે પોલીસ ટીમે તેમને રંગે હાથ પકડી લીધા। આરોપીઓના મોબાઈલ ડેટાને આધારે અન્ય ઉદ્યોગકારો સાથે પણ આવી જ રીતે બ્લેકમેલિંગ કરવામાં આવ્યું હતું કે કેમ તેની તપાસ ચાલી રહી છે। સુરત શહેરમાં સચિન વિસ્તારમાં અલગ અલગ ડાઇંગ મિલો અને ઇન્ડસ્ટ્રીઝમાંથી જે કેમિકલ વેસ્ટ નીકળે છે એ કેમિકલ વેસ્ટ સચિન ઇન્ડસ્ટ્રીઝમાં એક સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટ લિમિટેડ અને ગ્લોબલ એન્વાયરો કેર લિમિટેડ આ બંને યુનિટને સોંપવામાં આવે છે અને આ બંને સંસ્થા સીપીટી કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટને આપે છે। આ જે કેમિકલ વેસ્ટમાં નિકાલ જે થાય છે એ જીપીસીબીના રેગ્યુલેશન પ્રમાણે થતું હોય છે, એમનું અવારનવાર ઇન્સ્પેક્શન થતું હોય છે, પણ એમને આ મુદ્દો બનાવી વારંવાર આ યુનિટો વિરુદ્ધ અરજી કરવી, એમને બ્લેકમેલ કરવાના અવારનવાર પ્રયત્નો છેલ્લા 4 માસથી ચાલી રહ્યા હતા અને એમની પાસે અંદાજે 5 કરોડથી વધુની રકમ 2 ઇસમો દ્વારા માંગવામાં આવી હતી। આ અજય ત્રિવેદી અને તેજસ પાટીલ બંને જણા છેલ્લા 4 મહિના થયા ઇન્ડસ્ટ્રીઝની સામે આરટીઆઈ કરતા હતા। આરટીઆઈ કરી અને ઇન્ડસ્ટ્રીઝને બ્લેકમેલ કરી અને છેલ્લા 4 મહિનાથી 5 કરોડની માંગણી કરતા હતા। લાસ્ટમાં એની સાથે 45 લાખમાં સેટલમેન્ટ થયું, જેની અમને પોલીસ કમિશનર શ્રી અને જાણ કરી છેલ્લા 10 દિવસ પહેલા કે સાહેબ અમને અમારી ઇન્ડસ્ટ્રી છે અને ઇન્ડસ્ટ્રીની અંદર આવડા મોટા વર્કર છે, એટલું મોટું ટર્નઓવર છે અને નોમિનલ માણસો અમને આરટીઆઈ કરી અને ડિસ્ટર્બ કરે છે, તો સાહેબે પોલીસ કમિશનર સાહેબે અમને સપોર્ટ કરી અને 2 આરોપીને પકડાવી દીધા। સુરત પોલીસ હવે આરોપીઓના જૂના રેકોર્ડની પણ તપાસ કરી રહી છે। શું આ ગેંગમાં વધુ લોકો સામેલ છે? તેઓએ અન્ય ઉદ્યોગકારો પાસેથી કેટલી રકમ ઉઘરાવી એ દિશામાં તપાસ ચાલી રહી છે। આ કેસ ઉદ્યોગકારો માટે મોટી ચેતવણી રૂપ છે। જો કોઈ વ્યક્તિ આરટીઆઈ કે કાયદાનું દુરુપયોગ કરીને ખંડણી માંગે તો તરત જ પોલીસને જાણ કરવા સૂચવાયું છે। ડીસીપી ભાવેશ રોઝિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી। આ કેસની વધુ વિગતો જાહેર કરવામાં આવશે। સુરત પોલીસે ઉદ્યોગકારો અને નાગરિકોને સંદેશ આપ્યો છે કે જો કોઈ શખ્સ આરટીઆઈ કે અન્ય કાયદાકીય કારણોસર ધમકી આપે કે ખંડણી માંગે તો